ડીસામાં રબારી સમાજનું મહાસંમેલન છે, બંધારણની જાહેરાત કરવાના છે। માવજીભાઈ દેસાઈ, ગોવાભાઈ રબારી આપણી સાથે છે, એમની સાથે વાત કરવી છે। માવજીભાઈ, પહેલા તો આજે સંમેલન થવાનું છે, બંધારણ જાહેર કરવાના છો। બંધારણમાં કયા કયા મુદ્દા ઉપર વધારે ધ્યાન દેવાના છો? સમાજની કઈ એવી બદીઓ છે જેના ઉપર ધ્યાન દેવાના? રબારી સમાજ માટે આજનો દિવસ એ સુવર્ણ અક્ષરે લખાય એ પ્રકારનું સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે આનંદ અને ઉત્સવ અને ગૌરવનો દિવસ અને એની અંદર રબારી સમાજ માટેની આવનારા સમયની જે નવી દિશા ક્રાંતિકારી છે, જે રબારી સમાજ માટે વર્ષોથી જે બંધારણ માટે રિવાજો માટે ફેરફાર કરવા માટે અમે બધા આગેવાનો મથી રહ્યા હતા, એનો દિવસ આજે ઘણા સમય પછી આવ્યો છે। ત્યારે રબારી સમાજ આના કારણે ખોટા ખર્ચાઓની અંદર બચત થશે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, વ્યસનોની અંદરથી નાબૂદી થશે। આવા અનેક પ્રકારના આયામો અને રચનાત્મક કામો રબારી સમાજ આ બંધારણના મારફત કરવા જઈ રહ્યો છે। ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે રબારી સમાજ આના કારણે 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયાની બચત કરશે અને બચત થયેલા પૈસા રબારી સમાજને એક નવી દિશા આપવાનું કામ કરશે ને એના કારણે કરી અને અમારા યુવાન દીકરા અને દીકરીઓની આવતીકાલનું ભવિષ્ય રબારી સમાજ માટેના ઉત્થાન માટેનો આ સમગ્ર કાર્યક્રમ। આ સમય કેમ અત્યારનો પસંદ કરવામાં આવ્યો કે અત્યારે સમાજને હવે અલગ દિશા તરફ જવાની વધારે જરૂર, બંધારણની સમાજને જરૂર કેમ પડી? ખૂબ સમયથી આના માટે અમે બધા જ આગેવાનો સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ આજના મોંઘવારીના જમાનાની અંદર આજે અમારે રબારી સમાજને સોના અને ચાંદી ઉપર વધારે મોહ હોય છે। એના ભાવ પણ અત્યારે તમે જુઓ છો કે આસમાને પહોંચ્યા છે। ત્યારે સામાન્ય નાનો ગરીબ માણસ જે અમારા સમાજનો હોય એને આ રીતિ રિવાજો પ્રમાણે આ ખર્ચો આખા દેવાના ડુંગર નીચે એ માણસ દબાઈ જાય। આવી એની આર્થિક પરિસ્થિતિ થતી હોય ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, સમાજનું ઉત્થાન થવું જોઈએ, એ પ્રકારનું સર્વગ્રાહી ન થઈ શકે એ માટે અમે જે બંધારણ લઈને આવ્યા છીએ એ બંધારણ સર્વ લોકોને સમાઈ લે, નાનામાં નાના વ્યક્તિ પણ સમાઈ જાય અને મોટામાં મોટો બિઝનેસમેન પણ એની અંદર સમાઈ જાય, યુવાનો પણ સમાઈ જાય અને મોટા વડીલ માણસો પણ અંદર સમાઈ શકે, નારી શક્તિનું પણ મહત્વ રહે, આ પ્રકારનું બંધારણ લઈ અને અમે સૌ આગેવાનો આજે આવી રહ્યા છીએ।